અરે દીકરે મારે હબોડ્યો છે ને સરખી રીતનો, પણ મને મારું દીકરું એ કાંઈ સમજાતું નથી. કોઈને હબોડ્યો ને એ કાંઈ ખબર નથી પડતી, પણ મારો દીકરો ટકોય નહીં ત્યાંથી નીકળી ગયો અને ક્યાંય ગયો ને એ મને કાંઈ ખબર નથી. લાય ગામમાં જવા દે, હપ્તા તો ઉઘરાવવા પડશે ને, નકર સુરતમાં બંગલો કેમ હું લઈશ. મારા બેટા વાડીએ સકલા બહુ કન રહે, આજ તો લાય જઈને ફટાકડા ફોડવા છે. મારી બેટી સાયકલ ને લઈ જાવી, જો ઓલો ટપુ જમાદાર બહાર છે ને તો વળી 500 રૂપિયા માગશે. ટપુડા ટપુડા આજ તું કઈ નહીં કાઢી લે. બોલો ને ટપુ જમાદાર, છે શું? આ સાયકલ લઈને કેમ નો નીકળ્યો હે બાબા? એ સાહેબ, એ સાયકલના તમે 500 રૂપિયા હબોડો છો એટલે જ ઘીરે મૂકી દીધી. એ એટલે છે ને તને દઈશું, આજ દેવાનું થતું નથી. સંભાળવું હોય સંભાળી લે. કાંઈ વાંધો નહીં, તપાસવા દે બાબાને. અહીંયા ગુંજા હોય બાબા. આ શું હે? એ બાબા તું આવડા મોટા બમ બનાવેશ ઘીરે? એ સાહેબ આ તો ફટાકડા છે અને ધકલા આવે છે ને એટલે બાજરામાં ફોડવા જાવ છું. ના ના, તું તો હને બાજરાનું તો બાનું કાઢેસ, બાકી તું હને ઘીરે બમ જ બનાવેશ. સાહેબ મને હાચું કા બમ બનાવતા નથી આવડતું. તું દીકરા મારા રે, એમ નહીં માન. તને હને મેથી પાક દીધા વગર નો તું નહીં માન. બોલે 1000 રૂપિયા લાય, 500 બન છે, 1000 લાય. તાવે રાખ ને, આપું છું લાય 500 ને 1000 કાઢ દે. આપું. લાય ઉપર ઉભારું એમ હાલ. મારો દીકરો ઘણા ક્યાંમાં 1000 નું બૂસ મારી ગયો, આનું શું કરવું? 500 નો હપ્તો બંધ, 1000 નો હપ્તો ચાલુ થયો. હવે તો સુરતમાં જટ બંગલો બનશે. 1000 રૂપિયા લઈ લીધા ને ફડાઈ કે માટે લઈ લીધા. મારો દીકરો ટપુડો જમાદાર હાલ્યો આવશે, આપણે પોદ વેણવાના 500 રૂપિયા લીધી. કા ગાડી બોધ નથી વેચતી ને, નકર ખબર હે ને 500 નો હપ્તો દેવો પડે હે. ના ના સાહેબ, હા ગાડી તું આવી હવા કાઢ તો આ ગામના બધા માંદા નો પડે હે. લાય 1000 રૂપિયા લાય. આય ના સાહેબ, છેલ્લાની દીકરી થાશે, આ તું પ્રદૂષણ ફેલાવે. સાહેબ આના થોડા પૈસા હોય. રે ગાડી તું એમ નહીં દે, તને મેથી પાક દીધા વગર ની તું રો સાહેબ રો દો લાય. કાઢ ને ઉતાવે રાખ, એક તો થાતું એ મોડું ભાઈ ગું ભાગ. ટપુ જમાદાર તારું સેચે ન જાય કાંઈ નહીં, અને પાદવાના 1000 રૂપિયા લઈ ગયો. ઓય ટકા ઉભો રહે તો. મારો દીકરો આ સટકીને ક્યાં જશે? આ ટપુ જમાદાર છે, એમ નહીં મૂકે રે. મારો બેટો ટપુડો જમાદાર હવે અહીંથી સટકવા દે. નથી સાંભળતો તને કહું છું. ભલે ટપુડો રાયડું નાખતો હોય પણ જવાબ દેવો નથી. કા ટકા ક્યાં સટકીને દીકરા જતો હતો? સાહેબ જાતો નતો, તમે હાથ પાડ્યું ને એ મેં સાંભળ્યું નતું. દીકરા તને સાંભળવાનું બંધ થઈ ગયું હે ને, તારા કાનના ઢાંકા માર ઉગાડવા પડશે. એ ટકા તે દી મને કેબીને માર્યો તો કોઈને? સાહેબ મને નથી ખબર, એ તો પહેર્યા હતા મોરા અને તમને મારવા માંડ્યા, મને જરાક નો રહ્યો, પછી તો હું યો ગયો. એ દીકરા મારા પકડાય છે ને ત્યારે ખબર પડશે એની. મેં આમ તો 3 થી લગન હળદર સોંપડી ત્યારે મેળે આવ્યું.
સાહેબ તમે ઉપાધિ કરો માં, મને એના સમાચાર મળશે ને તરત હું તમને કહીશ. કહીશ નહીં. અને દીકરા ઈ તારે 3 દીમાં ગોતવાના છે. નો ગોત ને તો તારો વારો છે. નીકળ્યા મારા આમ શું જોવે? જવા દેવે બીજી બજારે. સુરતમાં બંગલાનું તો કરવું જ છે મારે. મારું બેટું આ ટપુડા જમાદારની આ ગામમાંથી બદલી થાય તો સારું. ઉભો રે બાપા. આમાં હું કેનમાં? એ ટપુ જમાદાર, આમાં કાંઈ નહીં કાઢી લે, આમાં છે પાણી. એમાં છે પાણી તો હાથ થશે તારી ઘાણી. હું કેને હેઠું? કાં સાહેબ? કાના દીકરા, આ દૂધમાં પાણી ભેરવવા હાટું લઈ જાસ ને તું? હે ના 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 દીકરા, તું એમ નહીં માન. તને મેથી પાક તો દેવો જ પડશે. એ બાબા, એ બાબા. ઓરે સાહેબ મને જવા દો ને. આમ જો જવા દઉં. 500 બંધ છે, 1000 રૂપિયા કાઢ. હાલ હે કાઢ ને કર હમણે. હાય ઉતાવે રાખ. નીકળ રામ, લઈ લે તારું કેન. પાછું વરી આપતો નહીં હો. કા દાદી કેમ મોઢું પડી ગયું? ટકારા તારું મોઢું પડી ગયેલું હે. એ હું તો અટાણે ઓલા ટપુડા જમાદારની જપ્તે સડી ગયો. એ હા, એ મારા દીકરે ફડાક્યાના 1000 રૂપિયા લીધા. એ ભીમલા, મારા દુઃખની શું તને વાત કરું, મારા દીકરે પાદવાના 1000 રૂપિયા લીધા. એ કમલા, એ તું કેમ ઉતાવળા પડી? એ અટણમાં ટોલો ટપુડો ભટકાયો ને તે 1000 નું બૂસ મારી ગયો. મારું બેટું આ ટપુડાનું શું કરું? આ ટપુડાનો કંટાળો વધતો જાય છે. એ બધાય થઈને માનતા કરો તો આની બદલી થાય. એ ભીમલો હાસુ કે છે. એ માનતા કઈ નહીં મેળ પડે, એમ ટપુડાની બદલી નહીં થાય. તો ટકા કરવું શું? ટપુડો જમાદાર કરે છે શું? બધાયને પાછા મારી અને બીક બિહારે છે. હવે ઈને બીક બિહારીને તો આપણો મેળ પડે. હે ટકા એને બીક કેમ બેહારવી? હા હા ટકા, કમરાની વાત હાચી છે. એ હું કવિમ કરો ને એટલે ટપુડો નહીં, ટપુડાના બાપાને બીક બેહી જાય. એ આ તો બોલ, આનો તો નકર કાયમ કંટાળો. તો સાંભળો મારી વાત. બાપા ઉકળાવી આવો. બીજી જ્ઞાન બધાય. હા હારું હાલો જાઓ. ગામમાં રખડી રખડી હપ્તા ઉઘરાવી અને થાક્યો. લાય ઘડી કાંઈ મંદિરે બેહું. મારા દીકરા પૈસા કેટલા કાયા? હે ગણવા દે તો. 1000, 2000, 3000 આવી ગયા. કામ થઈ ગયું. એ ટપુ જમાદાર જામો પડી જાય ને એવી વાત છે. કા પેલા મારો અવારા જીડ્યા? એ જમાદાર ઈને જવા દ્યો. તમારે મોટી ધાપ પડે ને એવા સમાચાર લાયો સૌ. હે એ હા બોલ બોલ ટકા, શું વાત છે? આમ જો તારો હપ્તો નહીં દેવાનો તું તારે. હાલ હાલો હાલો સાહેબ. જો સાહેબ દેશી દારૂનું આખું ટીપણું ભર્યું છે. પણ કોને ત્યાં છે? એ સાહેબ મારે નામ ન દેવાય, તમે હાલો. હાલ. મારો દીકરો આ ટપુડો જમાદાર હજી ન આવ્યો. એ આવશે ભીમા કાકા. હા તાર્યો. એ હા હા એનો પાપનો કાકો ભરાઈ ગયો છે. બતા ક્યાં છે? સાહેબ આમ જો ઓલું ટીપડું રહ્યું ને એમાં દારૂ છે, પણ હું નહીં આવું. તમે તમારી રીતે તપાસ કરી આવો. હા કાંઈ વાંધો નહીં. નો હોય તો કાંઈ નહીં, હું જાઉં છું. ટપુડા ટપુડા દીકરા, તને પરસેવો ન વારી દઉં ને તો મારું નામે ટકો નહીં.
મારા દીકરા માર્યો તો ભલે માર્યો, પૈસા લઈ ગયા. પાછી હળદર ઊની કરવી પડશે મારે.